સુરતમાં ધોળે દિવસે હથિયારો સાથે ત્રાટકીને થયેલી 50 લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં સોમવારે હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા. 5 થી 6 જેટલા લૂંટારુઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારુઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. લૂંટને અંજામ આપીને આરોપીઓ સ્પોર્ટ્સ બાઇકમાં ફરાર પણ થઈ ગયા હતા. આખી ઘટના બાદ પોલીસે પણ શહેરમાં નાકાબંધી કરી દીધી હતી. સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો આ ઘટનાની તપાસમાં જોડાઈ છે. सारे लोगों कस्टमर्स और जो बैंक के एम्प्लॉयज़ हैं सबका मोबाइल फ़ोन छीन के ये इन्होंने अपने पास जब्त कर रखा था और इसके कारण इन्होंने पुलिस को इन्फॉर्म इन्होंने ये नहीं कर पाए थे. पुलिस को काफ़ी लेट इन्फॉर्म होने के कारण यहाँ पे टाइमली पुलिस जैसे ही इन्फॉर्मेशन मिली तुरंत हम यहाँ पे पहुँच गए, लेकिन तब तक वो आरोपी जा चुके थे. आरोपियों का जो पहचान है वो हम आइडेंटिफाई करने की कोशिश कर रहे हैं, क्योंकि सीसीटीवी से जो हमें उनके चेहरे पे जो फोटो जो मिला है उससे हम बाकी पुलिस स्टेशन में भी जानकारी लेके पता करने का प्रयास कर रहे हैं.